નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પગાર પંચને લઈને વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 8મો પગાર પંચ, જેની ઘણા લાંબા સમયથી માંગ ચાલી રહી છે. 8મા પગાર પંચ પર હવે ટૂંક સમયમાં નિર્ણય લેવા સરકાર જઈ રહી છે. 8મા પગાર પંચની રચના પહેલાથી જ વિલંબિત ચાલી રહી છે, જેને લઈને કર્મચારીઓ ઘણા સમયથી માંગ કરી રહ્યા છે. 8મો પગાર પંચ લાગુ થતા જ કર્મચારીઓ અને પેન્શનરોને મોટો ફાયદો જોવા મળી શકે છે. વિગતવાર જોઈએ તો 8મા પગાર પંચની રચનાની માંગ હવે જોર પકડી રહી છે. કર્મચારી સંગઠનોની દલીલ છે કે હાલમાં દેશનું રેવન્યુ કલેક્શન સારું છે અને નાણાકીય સ્થિતિ પણ સારી છે, તેથી આયોગની રચના માટે આ એક યોગ્ય સમય છે. આ અંગે અત્યાર સુધીમાં 2 થી વધુ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે, જે પછી માનવામાં આવી રહ્યું છે કે સરકારની દિશામાં ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. તો નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીના સચિવ શિવગોપાલ મિશ્રા દ્વારા તાજેતરમાં જ ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે મોંઘવારીને જોતા આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ રહેલું છે. 8મા પગાર ધોરણની રચના અંગે અગાઉથી જ વિલંબ ચાલી રહ્યો છે. દર 10 વર્ષે આવતું આ કમિશન અમલીકરણના નિર્ધારિત સમય કરતાં ઘણું પહેલા રચવામાં આવે છે. વર્ષ 2016ની વાત કરીએ તો વર્ષ 2016થી અમલમાં આવેલ 7મા પગાર પંચની રચના તત્કાલીન મનમોહનસિંહ સરકાર દ્વારા ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી, જેની ભલામણો જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી હતી. હવે આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો જાન્યુઆરી 2026 7મા પગાર પંચની ભલામણો લાગુ થયાના 10 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં 8મા પગાર પંચની રચનામાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. આથી સરકાર પાસે આયોગની રચનામાં વિલંબ કરવા માટે સતત માંગ કરવામાં આવી રહી છે. મૂળ પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. નાણાકીય વર્ષ 2024-25ના સામાન્ય બજેટ પહેલા કમિશનની રચના અંગે નિર્ણય લઈ શકે છે અને 7મા પગાર પંચની તર્જ પર 8મા પગાર પંચમાં પગાર ધોરણ વધારવા માટે યોગ્ય પરિબળ અપનાવવામાં આવે તો તે મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારા તરફ દોરી જશે. તો આ જે માંગણીઓ ઉઠવા પામી છે તે લગભગ જુલાઈથી માંગણીઓ ઉઠાવી રહ્યા છે. હવે સરકાર આ અંગે કેન્દ્ર સરકાર પગાર ધોરણ વધારવા માટે કોઈ ફોર્મ્યુલા લઈને આવી શકે છે, જેમાં મોંઘવારી સહિતના અન્ય પાસાઓને પણ ધ્યાનમાં લેવામાં આવશે. લઘુત્તમ વેતન વધારવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે, જેના પર અંતિમ નિર્ણય આગામી થોડા મહિનામાં લેવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે.